મારું નામ વિનોદ એન રાવલ. હું લગભગ 40 વર્ષથી આ ચિત્રકલાના ક્ષેત્રમાં કામ કરું છું અને એજ્યુકેશનના ફિલ્ડમાં મેં ચિત્રકલાના એજ્યુકેશનના અંદરનું કામ કર્યું છે અને ઘણા વખતથી મેં ચારકોલ ઉપર કામ કર્યું છે. ચારકોલ ઉપર મેં ટેરરિઝમ જેવા પણ ચિત્રો બનાવ્યા છે અને હાલમાં જે મેં આ ગાંધીજી ઉપર ચિત્રો બનાવ્યા છે એ ચિત્રોની શરૂઆત ગાંધીજીના થોડા ફોટોગ્રાફ્સ જોયા પછી મને થયું કે મારે આના ઉપર ચિત્રો બનાવવું જોઈએ. અને ગાંધીજીના ફોટોગ્રાફ્સ અને ચિત્રો, ગાંધીજીની આખી લાઈફનો મેં પહેલાં સ્ટડી કર્યો અને સ્ટડી કર્યા પછી એમાંથી એમની સબ્જેક્ટિવિટી તારવી અને સબ્જેક્ટિવિટી તારવ્યા પછી એને ચિત્રમાં કેવી રીતે ઉતારવા એના માટે બહુ મનન ચિંતન કર્યા પછી મેં આખો ગાંધીજીનો આ શો બનાવ્યો. રંગમાં ઘણા બધા ચિત્રો મેં જોયેલા છે અને પણ રંગ કરતાં પણ આ ચારકોલ એવું મીડિયમ છે કે એમાં પૂરેપૂરી ડેપ્થ બતાવી શકાય છે. આટલી ડેપ્થ કલરમાં બતાવી નથી શકાતી. એથી આ ચારકોલ સ્ટીક મેં કેમલ સ્ટેશનરીમાંથી લીધેલી અને એ ચારકોલને ઘસી અને જુદા જુદા ટોનિંગની અંદર મેં વાપરેલા છે. અને ગાંધીજીના જે ચિત્રો બનાવ્યા છે એમાં ગાંધીજી વિશેનું આખું સ્ટડી કરીને, દાખલા તરીકે બે હાથ જોડીને ગાંધીજી એક જગ્યાએ ઊભા હતા તો મેં એમાંથી એક પ્રેરણા લીધી કે વેન હેન્ડ્સ આર ક્લોઝ વેપન્સ આર ડેડ, એવું એક ચિત્ર બનાવ્યું કે બે હાથ ગાંધીજીના પગે લાગેલા છે અને ઉપર બધા વેપન્સ ડેડ છે. એટલે આવી રીતે ગાંધીજી, મારી પાછળ પણ જે અત્યારે ચિત્ર છે આજે પણ સ્ટીલ એ બુલેટ ઇઝ ઇન સર્ચ ઓફ ગાંધી. ગાંધી વિચારને વેધવા માટે પણ આજે એક બુલેટ ફરી રહી છે. એટલે આવા બધા વિચારો સાથે ગાંધીજીના ચિત્રો કર્યા છે. નહીં કે ફક્ત એમની લાઈફ ઉપર, પણ એમને જે ગાંધીજીએ જે અહિંસાનો જે સંદેશ આપ્યો એ અંગે પણ જુદી જુદી રીતે મેં આની અંદર મૂક્યું છે. અને ગાંધીજીની જેમ કૃષ્ણની એક મોરપીસ સાથે આઈડેન્ટિટી છે એવી રીતે ગાંધીજીના ચશ્મા, ગાંધીજીના પગરખા અને ગાંધીજીની લાકડી એ એમની આઈડેન્ટિટી બની ગઈ છે. એટલે ક્યાંય પણ ગાંધી ચશ્મા કે ગાંધી ચંપલ તરત ઓળખાઈ જાય કે આ તો ગાંધી ચશ્મા અને ગાંધી ચંપલ. એટલે ગાંધીજીની આઈડેન્ટિટી જગત ઉપર, અને ગાંધીજી જે વસ્ત્રો ધારણ કર્યા એ પણ એક આઈડેન્ટિટી છે. કારણ કે એ વસ્ત્રો પાછળથી કોઈ ગાંધીજીના અનુયાયીઓ નથી ધારણ કર્યા, પણ ગાંધીજીએ જે ટૂંકી પોતળી અને પોતાનો ખેસ ધારણ કર્યો એ એમની આઈડેન્ટિટી બની ગઈ અને એનાથી ગાંધીજી તરફ જુદા પડે છે બધાથી. એટલે ગાંધીજીનો સંદેશ અને ગાંધીજીની સાથેના જે કંઈ બધા જે એમને ગરીબીની સાથે સંકળાયેલા હતા એવા બધાના પણ સાથે મેં ચિત્રો કર્યા છે. અને ગાંધીજી ચાલતા હોય ત્યારે એમની ચાલની અંદર પણ એક અહિંસાની એક મુવમેન્ટ દેખાતી. એટલે ત્યાં ક્યાંય પણ તમે જુઓ તો ગાંધીજીને તમને એમના હાથ ખાલી તમે જુઓ તો ગાંધીજીની એક આઈડેન્ટિટી જુદી બને છે. એટલે ગાંધીજી ઉપર જે આજે એક સમગ્ર જગત ઉપર એક પ્રખ્યાત થયેલી આવી વ્યક્તિના ચિત્રો કરવામાં મને વારંવાર પ્રેરણા થઈ અને એથી મેં બનાવ્યા. ગાંધીજીના લગભગ મેં 26 આવા ચિત્રો કર્યા અને જે 26 ચિત્રો કર્યા એની અંદર જુદી જુદી રીતે મેં ગાંધીજીને મૂક્યા છે. અને આ ચિત્રો મેં લગભગ ગાંધીજીની પહેલી બુક્સ બધી જોઈ, ફોટોગ્રાફ્સ જોયા પછી એના ઉપર મનન ચિંતન કર્યા પછી 6 થી 7 મહિના સુધીમાં મેં આખું કામ કરી શક્યા. મને આજે 85 વર્ષ લગભગ હું પૂરા કરવા આવ્યો છું અને આ ચિત્રકલાના ક્ષેત્રમાં જ્યારથી હું ઇન્વોલ્વ થયો છું ત્યારથી મારી બીજા કોઈ કંપનીની જરૂર નથી પડતી. કલા એવી વસ્તુ છે કે તમારા એકાંતની અંદર એ પૂરક બને છે. એટલે સંગીત હોય, ચિત્ર હોય, એ કલાઓને જ્યારે તમે અંદર ઇન્વોલ્વ થાઓ ત્યારે લાઈફ ટાઈમ સુધી તે તમને તમારી સાથે ને સાથે જ રહે છે, તમને જાત જાતની પ્રેરણા